હેલો એવરીવન, વેલકમ બેક ટુ ટ્રાય એન્ડ ટેસ્ટ કિચન। આજે હું તમારી સાથે શેર કરીશ પરફેક્ટ માપ સાથે અને એકદમ સરળ રીતે ફાડા લાપસી બનાવવાની રેસીપી। ફાડા લાપસી એને ઓરમું પણ કહેવાય છે, જે આપણે કોઈ પણ શુભ પ્રસંગમાં અથવા તો ફેસ્ટિવલમાં બનાવીએ છીએ। જો તમે બનાવતી વખતે થોડું માપનું ધ્યાન રાખો અને નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો એકદમ સરસ તમારી પણ લાપસી આ રીતે બનીને તૈયાર થઈ જશે। તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ। રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં હું રિક્વેસ્ટ કરીશ કે જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, ફ્રેન્ડ્સ, ફેમિલી, રિલેટિવ સાથે શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ જ ફ્રી છે। ફાડા લાપસી બનાવવા માટે ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ગ્રીડિયન્ટ ચેક કરી લઈએ। અહીંયા આપણે એક વાડકી ઘઉંના ફાડા લીધા છે। આ ઘઉંના ફાડા ઘરે જ બનાવેલા છે, તમને ઇઝીલી માર્કેટમાંથી પણ મળી જશે। ત્યારબાદ આપણે અડધી વાડકી ખાંડ અને 3/4 વાડકી એટલે એક વાડકી કરતાં થોડું ઓછું ઘી લીધું છે અને ડ્રાય ફ્રૂટ્સ લીધા છે। તમે કોઈ પણ વાડકીનું માપ સેટ કરી શકો છો। હવે આપણે તપેલી લઈશું અને લાપસી માટે પાણી એડ કરીશું। તમે જેટલું ઘઉંના ફાડા લીધા હોય એના કરતાં 3 ગણું પાણી એડ કરવાનું છે। તો અહીંયા મેં એક વાડકી ઘઉંના ફાડા લીધા છે તો હું 3 વાડકી પાણી એડ કરીશ અને જે વાડકીનું આપણે માપ લીધું છે ઘઉંના ફાડાના એ જ વાડકીનો આપણે યુઝ કરશું પાણી એડ કરવા માટે। પાણીને આપણે ગરમ કરશું અને ગરમ કરેલું પાણી આપણે એડ કરવાનું છે। હવે આપણે પેનને ગેસ ઉપર ગરમ કરવા મૂકશું અને પેનમાં ઘી એડ કરી દઈશું। ઘીને ગરમ થવા દઈશું। ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ડ્રાય ફ્રૂટ્સ છે એને સોતે કરી લઈશું। તમે સોતે કર્યા વગર પણ એડ કરી શકો છો, પણ ઘીમાં સોતે કરેલા ડ્રાય ફ્રૂટ્સનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો તમે જોઈ શકો છો આપણી બદામ જે છે એ સોતે થઈ ગઈ છે, એનો કલર ચેન્જ થઈ ગયો છે। આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું। ત્યારબાદ આપણે કિસમિસને પણ ફ્રાય કરી લઈશું। કિસમિસને ફ્રાય થતાં વાર નથી લાગતી, એટલા માટે બદામ સાથે એડ નથી કરી। તમે આના સિવાયના બીજા કોઈ ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો, જેમ કે પિસ્તા, કાજુ, એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે। તો આપણા ડ્રાય ફ્રૂટ્સ સોતે થઈ ગયા છે। હવે આપણે ઘઉંના ફાડાને ઘીમાં એડ કરી દઈશું અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે શેકી લઈશું। આપણે કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકતા એપ્રોક્સિમેટલી 7 થી 8 મિનિટ થશે આપણને। લાપસીને શેકતા મને 5 મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર પણ ચેન્જ થઈ ગયો છે અને અરોમા પણ એટલી સરસ આવે છે। વધુ 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો લાપસી એકદમ સરસ શેકાઈ ગઈ છે, બ્રાઉન કલર આવી ગયો છે અને અરોમા પણ એટલી સરસ આવે છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને 1 મિનિટ આપણે આ રીતે હલાવતા રહીશું। 1 મિનિટ બાદ આપણે કુકર લઈશું અને કુકરમાં આપણે શેકેલા ઘઉંના ફાડાને એડ કરી દઈશું। એડ થઈ ગયા બાદ આપણે એમાં ગરમ કરેલું પાણી એડ કરીશું। મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે કુકરનું ઢાંકણ બંધ કરી 4 થી 5 વિસલ કરી લઈશું। 4 થી 5 વિસલ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો આપણા ઘઉંના ફાડા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે, બફાઈ ગયા છે અને પાણી પણ બધું એબ્ઝોર્બ થઈ ગયું છે। જો આપણે હાથથી ઘઉંના ફાડાને આ રીતે પ્રેસ કરીએ તો ઇઝીલી મેશ થઈ જાય છે। એનો મતલબ કે આપણા ઘઉંના ફાડા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે અને બફાઈ ગયા છે। હવે આપણે ખાંડ એડ કરીશું। ખાંડની ક્વોન્ટિટી તમારે વધારવી કાં તો ઘટાડવી હોય તો તમારા પ્રેફરન્સના અકોર્ડિંગ ટુ તમે ઘટાડી વધારી શકો છો। ખાંડ એડ કરી આપણે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો ખાંડ ઓગળવાના લીધે ચાસણી થવા લાગી છે અને ઘઉંના ફાડાનું મિક્સર પાછું આપણું લૂઝ ફોર્મમાં આવી ગયું છે। હવે આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું।
અહીંયા જે આપણે ડ્રાયફ્રૂટ્સ ઘીમાં રોસ્ટ કર્યા હતા, બદામ અને કિશમિશ, એ આપણે એડ કરશું. બદામ હું થોડી ગાર્નિશિંગ માટે કાઢી લઈશ. ત્યારબાદ આપણે જાયફળ એડ કરશું. જાયફળને મેં ગ્રેટ કરી લીધું છે. જાયફળનો ટેસ્ટ લાપસીમાં ખૂબ જ સરસ આવે છે. તમારે એલચી એડ કરવી હોય તો તમે એલચી પણ એડ કરી શકો છો. હવે આપણે મિક્સ કરી લઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી ફરીથી એક વિસલ કરી લઈશું. જો તમારે વિસલ ના કરવી હોય તો તમે આ જ રીતે 2 થી 3 મિનિટ સુધી, જ્યાં સુધી ચાસણી ફાડામાં એબ્ઝોર્બ ના થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવું. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને એક વિસલ કરી લઈશું. એક વિસલ થઈ ગઈ છે. આપણે કુકર ખોલીને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી લાપસી બનીને તૈયાર છે. ઘી પણ છૂટું પડી ગયું છે અને અરોમા પણ ખૂબ જ સરસ આવે છે. બની છે ને એકદમ પરફેક્ટ, જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું. તો આપણે ગરમા ગરમ લાપસીને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો અને કેવી બની છે એ તમારા ફીડબેક મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ, ફેમિલી, રિલેટિવ સાથે શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ જ ફ્રી છે. તો ચલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.